રાધે ડાઇનિંગ હોલ નડિયાદ। તો ચાલો દોસ્તો, હવે અહીંના જ એક કસ્ટમર પાસેથી અહીંયાનો રિવ્યૂ જાણીએ। સરજી, આપનું નામ? गणेश भाई। दिनेश भाई। ओके दिनेश भाई, इधर का खाना आपको कैसा लगा वो बताइए। लगा और मैं दोनों टाइम खाता हूँ, सुबह भी खाता हूँ, शाम को भी खाता हूँ। ओके, दोनों टाइम इधर खाते हैं। अच्छा, तो आप गुजरात के तो नहीं हो? यूपी का हो। और इधर आपका बिजनेस है? पार्लर का काम करते, कैटरिंग का, पार्लर का काम है। ओके, रियल इस्टेट। अच्छा, ओके। तो इस वजह से आपको सुबह और शाम इधर खाना चाहिए, खाना टेस्ट लगा, मस्त है ना? और प्राइस कैसी है ना? घर जैसा खाना मिलता है। ओके ओके, थैंक यू। નમસ્તે, હું અવિનાશ મારી ગુજ્જુ ખાતે ગુમતે ચેનલ પર આપનું દિલથી સ્વાગત કરું છું। હું આજે આપને લઈને આવી ગયો છું નડિયાદમાં આવેલ રાધે ડાઇનિંગ હોલ, જે નડિયાદમાં મહાગુજરાત હોસ્પિટલથી વાણિયાવાડ જે કોલેજ રોડ છે ત્યાં આવેલો છે। મહાગુજરાતથી લઈને વાણિયાવાડ ચોકડીની વચ્ચે આવેલો છે, દિનસા પટેલ નર્સિંગ કોલેજની સામેની સાઈડ। જે આપને અત્યારે વિડીયોમાં બતાવી રહ્યા છીએ તે છે રાધે ડાઇનિંગ હોલ, જ્યાં તમને સાત્વિક ભોજનનું એકમાત્ર સ્થળ મળવાનું છે। અને હા, અહીંયા તમને મળવાનું છે અનલિમિટેડ થાળી। તો આ રાધે ડાઇનિંગ હોલની હું તમને અંદરથી મુલાકાત કરાવું તે પહેલાં મારી તમને લોકોને વિનંતી છે કે જો તમે ચેનલ પર પહેલી વાર જ મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। અને હા, નોટિફિકેશન બેલ આઇકોનને જરૂરથી ક્લિક કરી દેજો, તેનાથી અમારા દરેક વિડીયો આપની પાસે પહેલાં પહોંચી જશે। તો ચાલો હવે હું આપને રાધે ડાઇનિંગ હોલની અંદરથી મુલાકાત કરાવીશ। અને હા, વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, કારણ કે આ તમને ઉપયોગી બની શકશે। તો ચાલો હવે આપણે રાધે ડાઇનિંગ હોલમાં આવી ગયા છીએ, જ્યાં તમને ઘરની જેમ જ રોટલી મળવાની છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેટલી સરસ મજાની ગ્રાહકો માટે। અને હા, અહીંયા તમને આ જે ગરમા ગરમ ફુલકા રોટલી બની રહી છે તેની સાથે જે સબ્જી ખાવાની કંઈક અલગ જ મજા આવવાની છે, અને તેનો ટેસ્ટ તમને એકદમ ઘરના જેવો જ લાગશે। આની સાથે જો તમારે પાપડ જોઈતો હોય તો પાપડ પણ આ રીતે તમને શેકીને આપવામાં આવે છે। આમ તો અહીંયા જે અનલિમિટેડ થાળી મળી રહી છે તેમાં પાપડ તો આવી જ જાય છે, એટલે તમારે એક્સ્ટ્રા તો મંગાવવાનો રહેશે જ નહીં। તો ચાલો હવે આપણે આગળ જાણીએ રાધે ડાઇનિંગ હોલ વિશે, જ્યાં તમને ટિફિનની ફેસિલિટી મળવાની છે। અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે તેમના જે રેગ્યુલર કસ્ટમર છે તેમને કઈ રીતે ટિફિન પેકિંગ કરીને આપી રહ્યા છે। તમે જોઈ શકો છો કે એકદમ વ્યવસ્થિત પ્રોપર વેમાં ટિફિન તૈયાર કરવામાં આવે છે, જેથી કમ્પ્લીટ એમના જે રેગ્યુલર કસ્ટમર્સ છે, જે નવા કસ્ટમર્સ હોય તેમને ટિફિનની સુવિધા મળી રહે। અને તમે જોઈ શકો છો કે કેટલા બધા ટિફિન જવા માટે તૈયાર થઈ ગયા છે। તો ચાલો હવે હું તમને એ પણ બતાવી દઉં કે આ ટિફિનની અંદર કઈ કઈ વસ્તુ તમને જમવા માટે મળવાની છે। તો મિત્રો, આ છે રાધે ડાઇનિંગ હોલનું ગુજરાતી ટિફિન, જ્યાં તમે જોઈ શકો છો કે અવનવી ઘણી બધી આઈટમ આની અંદર આવી રહી છે, જેમાં છે દાળ ભાત, એક કઠોળનું શાક, એક લીલી શાકભાજી જે કહે છે તે, છાશ છે, પાપડ છે, સલાડ છે, અને ગરમા ગરમ ફુલકા રોટલી પણ છે। આ દરેક આઈટમ તમારું આ જે ટિફિન છે તેની અંદર આવી જાય છે। આ ગુજરાતી ટિફિન, જ્યાં ગુજરાતી થાળી તમે કહો, જે તમારી ઓફિસ કે ઘર કે તમે કોઈ હોસ્પિટલાઇઝ હોય ત્યાં તમને દરેક જગ્યાએ નડિયાદની અંદર તમારે એડ્રેસ આપો તે જગ્યાએ તમને આ ડિલિવર કરી દેશે। તમે જોઈ શકો છો કે દરેક વસ્તુ આ ટિફિનની અંદર આવી જાય છે। અને હા, તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ પ્રોપર વેમાં તમને મળી જાય છે ડિલિવરી।
અને તે પણ છે ફ્રી ડિલિવરી. અને હા, તે રાધે ડાઇનિંગ હોલથી 1 કિલોમીટરના અંતરમાં આવેલ. દરેક જગ્યાએ તમે જે જગ્યાએ મંગાવો તે 1 કિલોમીટરના અંતરમાં હોય તે દરેક જગ્યાએ તમને ફ્રી ડિલિવરી મળી જવાની છે. અને આ રીતે એકદમ પ્રોપર વેમાં તમારું ગુજરાતી થાળીનું જે ગુજરાતી ટિફિન છે તે તૈયાર કરીને તમારી જગ્યા ઉપર મોકલવામાં આવે છે. તો છે ને રાધે ડાઇનિંગ હોલની સરસ મજાની ટિફિનની સર્વિસ. અને હા, અહીંયા ઘરની જેમ તમને તવી ઉપર પણ રોટલી બનાવીને આપવામાં આવતી હોય છે, જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો. અને તે પણ હોય છે ફુલકા જ રોટલી, જે તમે વિડીયોમાં હું આપને બતાવું કે આ ગુજરાતી થાળી માટે, અનલિમિટેડ ગુજરાતી થાળી માટે તમને આ રીતે સરસ મજાની ગરમા ગરમ રોટલી આપવામાં આવે છે. તો ચાલો મિત્રો, હવે અહીંયા જે એક ફેમિલી આવ્યું છે જમવા માટે, તેમની જોડેથી આપણે અહીંયાનો રિવ્યૂ જાણીશું. સરજી, આપનું નામ? સચિનભાઈ વિજયવર્ગી. ઓકે સરજી, અહીંયાનું ફૂડ કેવું છે તેના વિશે જણાવશો? ફૂડની તો શું વાત કરું, અમે સ્પેશિયલ સમજો કે ફેમિલી સાથે હર મહિને સંતરામ મંદિર આવીએ છીએ. તો આમ સમજો કે મંદિરના બહાને બી જમવા માટે અહીંયા આવીએ છીએ. સ્પેશિયલ એમને એને 2 કલાક પહેલાં સવારે ફોન કર્યું કે ભાઈ અમારે સંતરામ મંદિર આવીએ છીએ, દાલ બાટીનો આજે રિક્વાયરમેન્ટ છે, તમને દાલ બાટી જે બનાવી છે, લસણની ચટણી બોલો કે દાળ બોલો કે મગ અમારે જમવાનું હતું કે બાટી સાથે સ્પેશિયલ. અમારા ભાઈ છે સુરતથી આવ્યો છે, એમને એક વાર પહેલાં બી લઈને આવ્યો તો બી અમને કીધું કે નહીં આવી સારી વસ્તુ છે કે આપણે ક્યાં જ ખાઈશું. અચ્છા, બીજી વાર આવ્યા છે અમે, પણ લાજવાબ છે. આનું ફૂડ ક્વોલિટી એકદમ એ ગ્રેડ છે. બધું રેસ્ટી પ્યોર બનાવે છે. કે માણેક ચોક કરતા કે એકવાર અહીંયા બી ખાઈએ બહુ મજા આવશે. એકવાર આવશો, બીજી વાર પાછા તમે આવશો. અને જે રાજસ્થાની ટેસ્ટ છે એ રાજસ્થાનનું ફીલ અહીંયા ગુજરાતમાં આવ્યું છે એ કહે છે. હા, તો તમે છેક અમદાવાદથી? અમદાવાદથી સ્પેશિયલ ફોન કરીને અમે આવ્યા છીએ. હા, અને આ ભાઈ સુરતથી? એ ભાઈ સુરતથી આવ્યા. અચ્છા. અમદાવાદ આવ્યા હતા મારા ત્યાં, બોલે કે ત્યાં જ જવું છે, પહેલાં એકવાર આવ્યા છો. તો તમે તમારી ફૂલ ફેમિલી સાથે આવ્યા છો હે ને? ફેમિલી સાથે ઓ સિસ્ટર, મારી મમ્મી બધા આવ્યા છે કે એમને બી એક ફૂડ જમવા માટે. ઓકે ઓકે, થેન્ક યુ વેલકમ. અને સરજી, આપને આ પ્રાઇઝની રીતે કેવું લાગે છે? પ્રાઇસની તો શું વાત કરું, આજના જમાનામાં કોઈ આવી પ્રાઇસમાં ખવડાવતો હોય, ઓનલી ફોર 100 રૂપીસ પર દાલ બાટી એ બી અનલિમિટેડ ખવડાવે છે. હા હા, એનું બી એ બી અત્યારે કહે છે કે સેવા આપે છે. આમ સમજો આ ટાઈમમાં કોણ આપે છે? હા હા હા. પ્રાઇસની તો વસ્તુ નથી, બાકી ચીજ ક્વોલિટી બહુ બેસ્ટ છે અને બહુ સારું છે. જ્યારે આવો ત્યારે ગરમ ગરમ મળશે. એકદમ ઘરની જેમ જ ખવડાવે છે. ઓકે ઓકે, ચાલો, થેન્ક યુ સર. તો દાલ બાટીના રિવ્યૂ પછી ચાલો તમને એ પણ બતાવી દઉં કે દાલ બાટી માટેની જે બાટી છે તે કઈ રીતે અહીંયા બનાવી રહ્યા છે. તો આ છે દાલ બાટીની રેસિપી, જ્યાં એ લોકોનો જે બાટી માટેનો જે સ્પેશિયલ લોટ હોય છે તેની અંદર અલગ અલગ મસાલા એડ કરીને આ રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે. વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, કારણ કે આખી બાટી બનાવવાની પ્રોસેસ આ વિડીયોમાં આવવાની છે. મિત્રો, આ છે મારવાડી દાલ બાટી માટેનું સ્પેશિયલ તેમનું કુકર. અને હા, જે બાટી માટેનો જે લોટ છે તે ગુંદાઈને આવી ગયો છે. હવે બાટી બનાવવા માટેના ગુલ્લા અલગ પાડવામાં આવી રહ્યા છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેટલી મોટી સાઇઝમાં છે અને કઈ રીતે હવે તેમને બાટીમાં કરશે રૂપાંતર, કઈ રીતે બાટી બનાવશે તે પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો. મિત્રો, બાટી બને ત્યાં સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે આજના વિડીયોમાં આ જે દાલ બાટી છે તે પણ જોવાના છે કે બાટી કઈ રીતે બનાવશે ટોટલી. તમે જોઈ શકો છો હવે એમના જે સહકર્મી છે, સ્ટાફ મિત્ર, તે પણ આવી ગયા છે અને તેમની સાથે ઘણી બધી બાટી બનાવી રહ્યા છે. અને જો સ્પેશિયલ ઓર્ડર પ્રમાણે પણ બનતી હોય છે બાટી. અહીંયા તમને અનલિમિટેડ મારવાડી દાલ બાટીની થાળી પણ મળવાની છે. હવે બાટી બનાવવા માટેનું જે કુકર છે તે કમ્પ્લીટ ગરમ થઈ ગયું છે. હવે તેની અંદર એ બાટી આ રીતે એક પછી એક મૂકશે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો કે કઈ રીતે આ બાટીનું કુકર છે. બહુ મોટું નથી, પરંતુ ઘણી બધી બાટી એક જ વખતમાં આ કુકરની અંદર બની જતી હોય છે. આ જે છે તે તેમનું સ્પેશિયલ
મારવાડી દાલ બાટી માટેનું તેમનું આ એક કુકર છે તેવું તેમનું કહેવું છે. તમે જોઈ શકો છો કે કેટલા બધા બાટીના જે નંગ છે તે આવી ગયા છે. દરેક બાટી આ રીતે પ્રોપર એકદમ વ્યવસ્થિત રીતે કુકરમાં ગોઠવાઈ ગયા પછી તેને આ રીતે પેક કરી દેવામાં આવે છે. તો ચાલો બાટી બને ત્યાં સુધી હું આપને રાધે ડાઇનિંગ હોલમાં અંદરનો જે સિટિંગ એરિયા છે તે બતાવી દઉં. તમે જોઈ શકો છો કે સિટિંગ એરિયા કેટલો વિશાળ છે, જ્યાં તમે આરામથી 20થી 25 જણા બેસીને અનલિમિટેડ ગુજરાતી થાળી હોય કે અનલિમિટેડ દાળ બાટીની થાળી હોય તમે અહીંયા જમી શકો છો. અને અહીંયા સ્વચ્છતાનું પણ પૂરેપૂરું એટલું ધ્યાન રાખવામાં આવે છે, જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે કેટલું નીટ અને ક્લીન ડાઇનિંગ ટેબલ છે. અને તે જ રીતે અહીંયાનું ફ્લોરિંગ પણ તેટલું જ નીટ અને ક્લીન રાખવામાં આવે છે. તો ચાલો હવે આપણે જોઈ લઈએ કે બાટી બની ગઈ છે કે નહીં. તો મિત્રો, બાટી જે બનવા આવી જાય છે ત્યારે આ રીતેનું તેને ઉલટી સાઈડમાં ફેરવવામાં આવે છે. તમે જોઈ શકો છો વિડીયોમાં કે તેને એની ઉલટી સાઈડમાં ફેરવવામાં આવી રહી છે. અને એ થઈ ગયા પછી હવે જ્યારે બની ગઈ છે તેના પછી આ રીતે તેને એક અલગ તપેલીની અંદર, એક અલગ વાસણની અંદર તેને મૂકી દેવામાં આવે છે અને તેને પછી ઘીમાં બોળીને લાવશે. ત્યાં સુધી હવે હું આપને બતાવું કે દાલ બાટી માટેની જે સ્પેશિયલ દાળ છે તેની રેસિપી, એટલે કે કઈ રીતે તે બાટી માટેની એમની સ્પેશિયલ દાળ તડકા બનાવી રહ્યા છે તે આપણે વિડીયોમાં જોઈશું. તમે જોઈ શકો છો કે તેમની જે દાલ તડકાની જે રેસિપી છે જે દાલ બાટી માટેની, તેમાં કેટલા બધા અલગ અલગ પ્રકારના મસાલા તેમના જે સ્પેશિયલ મસાલા છે તે એડ કરી રહ્યા છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે એક પછી એક તેમના મસાલા એડ થઈ રહ્યા છે. અને હવે તૈયાર કરી છે તેમની સ્પેશિયલ દાલ બાટી માટેની સ્પેશિયલ તડકા દાળ. અને હા, જો તમારું ગ્રુપમાં તમે આવવા માગતા હો તો તમે એડવાન્સમાં ફોન કરીને જણાવી શકો. તો તે રીતે તમે સવારે, સાંજે કે રાત્રે જ્યારે બી જવાના હો ત્યારે તમે એમને ફોન કરીને જણાવી શકો છો. તમારી માટે તે રીતેનું તે અરેન્જમેન્ટ કરી દે છે. અને હા મિત્રો, તે તમારે પાર્ટીના ઓર્ડર હોય તો તે પણ લે છે. મિત્રો, દાલ તડકાની આ જે દાળની રેસિપી છે તે બને ત્યાં સુધી જો તમે હજુ હું આપને વિનંતી કરું છું કે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો જરૂરથી કરી દેજો. તો ચાલો હવે દાલ બાટીની થાળી જે છે તે તૈયાર થઈ રહી છે. તમે જોઈ શકો છો કે દાલ બાટીની થાળીમાં સ્પેશિયલ લસણની ચટણી અને સલાડ આ બે વસ્તુ એડ થઈ ગયું છે. હવે જોઈએ કે તેના પછી તે શું એડ કરી રહ્યા છે. તો તે છે લીલા મરચાં, જે ફ્રાય કર્યા વગરના છે, પરંતુ તે પણ આની સાથે ખાવાની કંઈક અલગ જ મજા આવતી હોય છે. હવે દાલ બાટીની થાળીમાં એડ થઈ રહ્યું છે બાટી, જે દરેક થાળીની અંદર 2 બાટી મૂકવામાં આવી રહી છે. પણ સાચું કહું તો મેં જ્યારે ખાધું ત્યારે મને એક જ બાટીમાં કમ્પ્લીટ પેટ ભરાઈ ગયું હતું. હવે જોઈ રહીએ છીએ કે આ થાળીની અંદર બીજું શું એડ થઈ રહ્યું છે. તો જોડે એડ કરી રહ્યા છે રોટલી. તો મિત્રો જોઈ શકો છો કે આ બાટીની થાળીમાં કચુંબર, લીલું લસણ, 2 બાટી અને રોટલી, આટલી વસ્તુ તો એડ થઈ ગઈ છે. હવે એડ થઈ રહ્યું છે કઠોળનું શાક, જેમાં છે મગનું શાક. તમે જશો તે દિવસ જે સબ્જી હશે કઠોળમાં બનાવેલી કે જે હશે તે અંદર એડ કરવામાં આવશે. તમે જોઈ શકો છો કે પેલા જે લીલા મરચાં હતા તેને વ્યવસ્થિત રીતે વચ્ચેથી કટ કરવામાં આવી રહ્યા છે. એટલે એક
સરસ મજાની મારવાડી દાલ બાટીની થાળી તૈયાર થઈ રહી છે. હજુ પણ આની અંદર એડ થશે ઘણું બધી વસ્તુ જે તમે આ વિડીયોમાં જોશો. તેથી વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, વિડીયોને સ્કીપ કરશો નહીં. તો ચાલો હવે જોઈએ કે આ બાટીની થાળીમાં એડ થઈ રહ્યું છે દાળ, જે હમણાં આપણે જે તડકા દાળ જોઈ તે આ તડકા દાળ હવે દરેકની જે બાટીની થાળી છે તેની અંદર તે એડ કરશે. તો મિત્રો, આ રાધે ડાઇનિંગ હોલનો આ વિડીયો જરૂરથી તમે તમારા મિત્ર ફેમિલી સર્કલમાં શેર કરવાનું ભૂલતા નહીં, અવશ્ય શેર કરજો. અને હા મિત્રો, લીંબુ પણ હવે એડ થઈ રહ્યા છે આ દાલ બાટીની થાળીની અંદર. તમે જોઈ શકો છો કે સરસ મજાની મારવાડી દાલ બાટીની થાળી તૈયાર થઈ ગઈ છે, જેની અંદર તમને પાપડ પણ એડ છે અને છાશ પણ એડ છે. આ દરેક વસ્તુ આજે ફૂલ દાલ બાટીની જે થાળી છે તે આ રીતે સરસ મજાની તૈયાર કરીને સર્વ કરવામાં આવી રહી છે. તો છે ને સરસ મજાની દાલ બાટીની આ થાળી. તો વિડીયોને જરૂરથી લાઈક કરજો. જેવો તમે રિવ્યૂ સાંભળ્યો છે તેવો જ સરસ મજાની આ દાલ બાટીની થાળી છે. તો મિત્રો, આ સરસ મજાની આ જે વિશાળ સિટિંગ અરેન્જમેન્ટ છે જે રાધે ડાઇનિંગ હોલમાં આવેલું છે, અને આ જગ્યાનું એડ્રેસ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અવશ્ય મળવાનું છે. અને હા મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે તમને એકદમ ગરમા ગરમ જ દાલ તડકા જે છે તે સર્વ કરવામાં આવશે, એટલે ગરમા ગરમ ખાવાની મજા પણ કંઈક અલગ હોય છે. તો ચાલો મિત્રો, હવે આપણે આ જે રાધે ડાઇનિંગ હોલ છે તેના ઓનર પાસેથી અહીંયા મળતી અનલિમિટેડ ગુજરાતી થાળી વિશે વાત કરીશું. સરજી, આપનું નામ? જય મહારાજ, મારું નામ જયંતિ મહારાજ. ઓકે સરજી, આપણે અહીંયા જે અનલિમિટેડ ગુજરાતી થાળી મળી રહી છે તેના વિશે થોડી ડિટેલમાં માહિતી આપશો? જી, આપણે गुजराती थाली है 100 रुपये में अनलिमिटेड है. ओके. અને એનું एक सब्जी लीलोतरी देते हैं, हाँ. कटोर आता है और 5 रोटी, दाल भात, पापड़, सलाद, छाछ, और अनलिमिटेड पापड़ एक बार देते हैं. પાપડ એક વખત હે ને? ઓકે. બીજું અનલિમિટેડ, બધું અનલિમિટેડ. તો જે રીતે હમણે મહારાજ જયંતિભાઈ મહારાજે જણાવ્યું તેમ કે અહીંયાની જે અનલિમિટેડ ગુજરાતી થાળી છે તેમાં એક તમને ગ્રીન સબ્જી મળે છે, એક કઠોળની સબ્જી, દાળ સેટ બે પ્રકારની પણ હોય ને તીખી પણ હોય, ગળી પણ હોય અને તીખી પણ હોય. કસ્ટમરને જે જોઈએ તે મળી જાય. અનલિમિટેડ હે ને? ઓકે. એટલે મિત્રો, બે પ્રકારની દાળ, ગ્રીન સબ્જી, કઠોળનું શાક, પછી દાળ ભાત તો ખરા જ, રોટલી, પાપડ, કચુંબર, અથાણું અને આ અચાર તો છે જ, બરાબર ને? અને છાશ પણ અનલિમિટેડ? હા, છાશ પણ અનલિમિટેડ. છાશ પણ અનલિમિટેડ હે ને? ઓકે ઓકે. અને આપણે સવાર ને સાંજ બંને ટાઈમ એક જ ભાવ હોય છે? ભાવ એક જ, મેનુ રોજનું અલગ અલગ હોય અમારું રોજ. બરાબર છે. બપોરે ગુજરાતી થાળી હોય, હોજે કાઠિયાવાડી है, पंजाबी है, राजस्थानी, अलग अलग रोज અલગ અલગ ભાવ એક જ, બરાબર ને? અને દરરોજ હોય રોજ અલગ. ઓકે. અને એટલે રવિવારે બી આપણે ચાલુ? દર રવિવારે આપણે દાલ બાટી હોય, એક સાંજે. ઓકે. એટલે અને આપણે જે દાલ બાટીની કિંમત આપણે 100 રૂપિયા છે ને? આપણે કોઈને પાર્સલ જોઈએ તો એની સુવિધા છે? છે ને, આપણે એ 5 ખાના ડીઝે પ્લાસ્ટિક ઓલ ડિલિવરી ફ્રી है, કોઈ ચાર્જ નથી. ડિલિવરી ઘરે બેઠા ડિલિવરી તમને મળી જાય. અચ્છા. એટલે કિલોમીટર અંદર. અચ્છા, એટલે આ નડિયાદની અંદર 1 કિલોમીટરમાં જે હોય, બરાબર છે, તમારા ડાઇનિંગ હોલથી 1 કિલોમીટરના અંતરે મળી જાય. ઓકે. તેમને આ તમે ફ્રીમાં હોમ ડિલિવરી આપો છો, બરાબર ને? અને આની અંદર પાર્સલ કરીને મળી જાય. અને એની કિંમત કેટલી છે? એ 100 રૂપિયા. 100 રૂપિયા જ છે, બરાબર. અને મહારાજ સાહેબ, આપણે કોઈ નોકરી કરી રહ્યા છે તો અથવા કોઈ એમને ઘરે ટિફિનની સુવિધા જોઈતી હોય, હોસ્પિટલમાં ટિફિનની સુવિધા જોઈતી હોય તો તે મળી રહી છે? મળી જાય બધી. બરાબર. એટલે ટિફિન પણ તમારે ત્યાંથી હોય છે, મળે. હે ને? ઓકે ઓકે. અને તેનું પણ 100 રૂપિયા જ કિંમત? ને કોઈનો ઓર્ડર બીજા લેવો, દાલ બાટીનો, કોઈ પણ બર્થડેનો કોઈ ઓર્ડર હોય તો કહી દે તો આપણે બનાવીશું. તો પણ તમે બનાવી દો છો. અને આપણું આ જે ડાઇનિંગ હોલ છે એની ટાઈમિંગ શું છે, સમય? સવારથી 11 થી બપોરે 2:30 સુધી. હા. સાંજે 7:30 થી 9:30. સાંજે 7:30 થી 9:30. ઓકે ઓકે. સરજી, આપણે અહીંયાનું એડ્રેસ? ત્યાંનો એડ્રેસ માવગુજાર બાજુ में दीक्षा पटेल नर्सिंग कॉलेज ने हमें ઓકે. રાધે ડાઇનિંग હોલ. राधे डाइनिंग हॉल. ઓકે ઓકે.
ચલો ધન્યવાદ સાહેબ. તો આ રીતેની છે સરસ મજાની ગુજરાતી થાળી રાધે ડાઇનિંગ હોલની, જે અનલિમિટેડ ગુજરાતી થાળી છે, જેની અંદર તમને દરેક વસ્તુ આવી જાય છે. આ ગુજરાતી અનલિમિટેડ થાળીનો વિડીયો જરૂરથી તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં શેર કરજો. અને હા, આ વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે અહીંયા તમને અનલિમિટેડ ગુજરાતી થાળી મળી રહી છે. સરસ મજાની મારવાડી દાલ બાટીની થાળી પણ મળી રહી છે. અને હા, ટિફિનની સુવિધા તો છે જ, જે તમારા ઘર કે ઓફિસ સુધી આવી જશે. તો આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરો, તમારા મિત્ર ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરો. અને જો તમે આ જગ્યાની મુલાકાત કરી હોય તો તમારો એક્સપિરિયન્સ નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ. જય હિન્દ. આભાર.